જામનગર શહેરમાં મહાનગરપાલિકાએ ગેરકાયદેસર દબાણ સામે કડક પગલાં લીધા છે। બચુનગર વિસ્તારમાં નદીના પટમાં બનેલા ઇમામખાનાને મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાએ તોડી પાડ્યું। કાર્યવાહી દરમિયાન આશરે 12,000 સ્ક્વેર ફૂટ જેટલી સરકારી જમીન દબાણ મુક્ત કરવામાં આવી છે, જેની અંદાજિત કિંમત લગભગ ₹2 કરોડ જેટલી થાય છે। મહાનગરપાલિકાની ટીમે પોલીસ કાફલાની હાજરીમાં 2 હિટાચી અને 3 જેસીબી મશીનોની મદદથી સમગ્ર માળખું તોડી પાડ્યું છે। સ્થળ પર મહાનગરપાલિકાના અધિકારીઓ તેમજ પોલીસનો કડક બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો। મહાનગરપાલિકાના જણાવ્યા મુજબ બચુનગર વિસ્તારમાં નદીમાં પટમાં ગેરકાયદેસર રીતે ઇમામખાનું બાંધવામાં આવ્યું હતું, તેને દૂર કરવા માટે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। ધર્મેન્દ્રસિંહ જાડેજા, ઇન્ચાર્જ દબાણ નિરીક્ષક જામનગર મહાનગરપાલિકા। માન્ય કમિશનર સાહેબની સૂચનાથી વોર્ડ નંબર 10 માં આવેલ બચુનગરમાં એક વાઘેર સમાજની વાડી આશરે 12,000 ફૂટ જેટલી જગ્યામાં એની અંદાજિત કિંમત જોવા જાય તો 2 કરોડની આસપાસ થાય છે। પોલીસ બંદોબસ્ત સાથે રાખી અને જામનગરની એસ્ટેટ ટીમને સાથે રાખી અને તોડવાની કામગીરી તે ચાલુ છે।